હવે આપણે 1.4 સેક્શનની વાત કરશું, એટલે કે આ ગતિ ઉર્જાનું. તો હવે ગતિ ઉર્જા એટલે શું? તો કે ગતિને કારણે જે શક્તિ ઉત્પન્ન થાય, અથવા તો આપણે શક્તિ વાપરીએ અને જે ગતિ આવે એને કારણે. એટલે હવે આ જે ગતિ આવી તો એમાં આપણે બધું પેલા જે શીખી ગયા કે અંતર ને, આપણે આગલા ધોરણમાં શીખ્યા ને કે વેગ ને, અંતર ને, પ્રવેગ ને બધું, તો એનો બધાનો હવે અહીંયા ઉપયોગ થશે. એટલે જો પેલા તો આ ગતિ શક્તિનો વ્યાખ્યા આપી કે પદાર્થની પોતાની ગતિને કારણે કાર્ય કરવાની ક્ષમતાને ગતિ ઉર્જા કહે છે. એટલે પદાર્થની પોતાની ગતિને કારણે કાર્ય કરવાની ક્ષમતાને ઉર્જા. એટલે આપણે કારનો વિચાર કરી લઈએ. પદાર્થ એટલે કાર. આ કાર હોય, આ કાર એની ગતિ આવે એમાં, તો એનું કાર્ય કરે. એટલે કાર્ય કરે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય. એટલે આ આપણે જે પદાર્થ પેલા ખસેડ્યો, અને પેલા વાત કરતા હતા ને કે કેટલું બળ લગાડ્યું, તો કેટલા મીટર ખસ્યું, એટલે આપણે આ ફોર્સ લગાડ્યો અને એને આટલું અંતર ખસ્યું, એટલે એનું કાર્ય આ ડબલ્યુ કાર્ય થયું. તો આ કાર્ય, આ બળ ક્યાંથી આવ્યું? શક્તિમાંથી. એ શક્તિને ઉર્જા કહેવાય. એટલે એ ઉર્જા ને કારણે આ કાર્ય થયું. એટલે આ વસ્તુ ખસી, કે આપણે કાર ખસી. આ વસ્તુ એટલે ધારો કે કાર છે, તો એ આને અંતર કાપ્યું, એટલે એમાં જે શક્તિ આવી, કાર્ય કરવાની શક્તિ, એ હવે ગતિ શક્તિ એનો એક પ્રકાર થયો. તો એની ગતિને કારણે તો આપણે હવે આ બધું જ આ જો કાર્ય માપીએ તો આપણને એનાથી શક્તિ મપાય. એટલે આ શક્તિ અને કાર્ય બે એક સરખા થઈ ગયા. હવે કે કાર્ય કરવા માટે શક્તિ જોઈએ, અને શક્તિ હોય તો કંઈક કાર્ય થઈ શકે. તો જો હવે એનું ધીરે ધીરે જોઈએ કે પેલા આ સૂત્ર કેવી રીતે બનાવે છે. તો કે આ પેલું આપણે શીખી ગયા કે કાર્ય એટલે ફોર્સ, બળ ગુણ્યા સ્થાનાંતર. અને પણ ફોર્સનું આપણે હવે ફોર્સ એટલે દળ ગુણ્યા પ્રવેગ. અને એક એક વસ્તુ આપણે માસ, એમ એટલે માસ. અને જો આપણે જોઈએ પેલું આપણે કાર્ય શીખી ગયા. કાર્ય એટલે આ ફોર્સ ગુણ્યા અંતર, સ્થાનાંતર. એટલે આ બળ ગુણ્યા સ્થાનાંતર. એટલે આને વસ્તુ આપણે આગળ વધારતા જઈએ છીએ. કાર્ય હવે આ બળ છે, એને બળ શોધવું હોય તો આપણે કે દળ ગુણ્યા પ્રવેગ. પ્રવેગ આ આપણે આગળ શીખી ગયા. દળ એટલે આ વજન, એટલે કેટલી ઝડપથી આપણે કેટલું વજન છે અને કેટલી એનામાં ગતિ આવી. આપણે આ બધા જ પેલા શોધી ગયા કે કેટલું અંતર કાપ્યું, કેટલી મિનિટમાં કેટલું અંતર કાપ્યું. અને એ જે વેગ અને પ્રવેગને આપણે જે ગ્રાફ દોર્યા હતા ને, એનો ઉપયોગ કરી અને આપણે ફરીથી અહીંયા ઉપયોગ કરશું અને આ સૂત્રને ધીરે ધીરે લંબાવશું. એટલે પેલા તો આ દળ એટલે માસ. આ દળ એટલે માસ. અને પ્રવેગ એટલે એક્સેલરેશન. એક્સેલરેશન એટલે આનો એમ લીધો, આનો એ લીધો. એટલે શું કીધું? આ એમ એ. દળ એટલે માસ, પ્રવેગ એટલે એક્સેલરેશન. પ્રવેગ એટલે આપણે શું કીધું? વેગને જો અંતર, વેગ એટલે
તો કે અંતર ભાંગ્યા સમય. આ બધું જ આપણે આગળ શીખી ગયા છે. સમય અને પ્રવેગ એટલે શું? તો કે આ વેગ ભાંગ્યા સમય. એટલે વેગ એટલે આપણે એક ગાડી સ્થિર ઊભી હોય અને પછી 100 કિલોમીટરની ઝડપે એમ કે રસ્તા પર ગઈ અને એ જો એમ કે આ 10 મિનિટની અંદર આ શૂન્ય વેગ હતો એમાંથી આ 100 કિલોમીટર દર કલાકનો જે પેલી કારની ગતિ થઈ ગઈ 100 કિલોમીટર દર કલાક દર અવર, તો આને પ્રવેગ કહેવાય કે આ 100 કિલોમીટર દર કલાકે હતું એમાં ભાંગ્યા 10 મિનિટ એટલે મિનિટની આપણે કલાક ફેરવી નાખવી પડે. એટલે આ બધું જે આપણે આ પ્રવેગ કહેવાય. પ્રવેગ એટલે કેટલી ગતિ, કેટલા સમયમાં કેટલી ગતિ બદલી એ પ્રવેગ. એટલે હવે એ પ્રવેગને કેટલો એનો ફેરફાર થયો, ગતિમાં ફેરફાર થયો, આ એક્સેલરેશન એટલે આપણે પ્રવેગ એટલે ગતિમાં ફેરફાર. હવે આ ગતિમાં ફેરફાર કે કેટલી હતી, કેટલા સમયમાં કેટલી થઈ, 40માંથી 50 થઈ, આપણે કારની ગતિ જે બદલ થાય તો એ જે કારનું વજન ને આપણે એને જે ગાડીની ઝડપ બદલી હોય કે 10માંથી 20 થઈ હોય તો 20માંથી 10 બાદ કરો એટલે એનો એક જાતનું બળ થયું. આપણે શું થયું? દળ વત્તા પ્રવેગ બરાબર. અને પછી એને કેટલું અંતર કાપ્યું એ જોઈએ તો કુલ એટલું કાર્ય થયું કહેવાય. એટલે આને આપણે ફરીથી કાર્ય એટલે ફોર્સ ગુણ્યા અંતર. ફોર્સ એટલે માસ ગુણ્યા એક્સેલરેશન, આ ગુણ્યા એસ. હવે એક્સેલરેશન એટલે શું કહે છે? આપણે માસ ગુણ્યા એક્સેલરેશન. વળી અહીંયા આ નવું એક સૂત્ર આપ્યું છે કે આ 2as આ જે છે આ આપણે પહેલા સેમિસ્ટરમાં તમારે પહેલા ચેપ્ટરનું 10મા વિભાગનું આ ચોથું સૂત્ર છે ને એ ત્યાં બધું સાબિત કર્યું છે. એટલે આપણે ફરીથી અહીંયા સાબિત નહીં કરીએ કે આ વેગ અને તમારે આ પ્રવેગ સાથે જો સૂત્ર મેળવવું હોય તો કેવી રીતે મેળવાય? તો એને ફરીથી હું આપણે આ ગ્રાફમાં દોરીએ તો આ જો વેગ હોય, વેગ એટલે એની ઝડપ, સ્પીડ કેટલી હોય કે 20 કિલોમીટરની ઝડપ, 20 કિલોમીટર ઝડપની, 40 કિલોમીટર. એટલે આ જો 20 કિલોમીટરની ઝડપે કાર દોડતી હતી અને પછી એ એમ કે 2 કલાક પછી એની ઝડપ એમ કે 80 કિલોમીટર થઈ ગઈ હોય તો આનો આપણે જો ગ્રાફ દોરીએ અહીંથી આ 80 થઈ ગઈ, અહીંયા 20 હતી, તો આ જે આ સમય થયો, ટાઈમ, આ ટી અને આ વી. તો આ જે વેગ 20 નો હતો એમાંથી 80 નો થયો તો આને આ વેગને આપણે બે નામ પાડ્યા. આ વેગ છે તો વેગ એટલે શરૂઆતની ગતિને આપણે એવું આ યુ નામ આપ્યું. એટલે ABCD ના આપણે બીજગણિતમાં આપણે ગમે તે ધારી શકીએ. એટલે આ શરૂઆતનો વેગ અને અંતિમ વેગ આ છેલ્લે જે થયો અંતિમ વેગ એને વી નામ આપ્યું. એટલે કે આ 20 હતું, આ 80 થઈ. તો ફેરફાર કેટલો થયો? તો કે 80માંથી 20 જાય અને કેટલા કલાકમાં? તો કે 2 કલાકમાં, 2 ભાગી. તો આ એનો પ્રવેગ થયો. એટલે આ રીતે એને આપણે જે પેલા સૂત્ર સાબિત કર્યું v² - u² બરાબર 2as. એટલે આ v છે
એનો વર્ગ કરો, અરે અહીંયા વી છે, આ યુ છે, એટલે વી નો સ્ક્વેર માઇનસ એટલે કે અંતિમ વેગ હતો એમાંથી શરૂઆતનો વેગ હોય એનો સરવાળો કરો અને એને તમે બે ભાગો તો એ બે વખત પ્રવેગ ગુણ્યા અંતર થાય. એટલે આપણે જો આ બધું અંતરનું બધું ગ્રાફને શીખી ગયા કે આ તમે આનો એરિયા બધો માપો તો એ બધું અંતર થાય. અંતરમાં તમારે આ ચતુષ્કોણ થાય, આ બીજો ત્રિકોણ થાય, આ બધી જ વસ્તુ આપણે શીખી ગયા. એટલે માટે આપણે પહેલા સેમિસ્ટરનું પહેલું ચેપ્ટર ફરી જોવું પડે. એટલે આ 2as થઈ જાય. એટલે આ અંતિમ વેગનો વર્ગ કરો, શરૂઆતના વેગનો વર્ગ કરો, એને બે ભાગી નાખો. બે ભાગ્યા છે કે નહીં? ના, ભાગ્યા નથી. 2as આ બાજુ છે. એટલે આ બે વી, આનો અંતિમ વેગનો વર્ગ ઓછા શરૂઆતના વેગનો વર્ગ એના બરાબર 2 ટાઈમ્સ એ એટલે આ પ્રવેગ અને આ અંતર. એટલે જો આ ગતિ, આ જે ગતિ અને આ પ્રવેગ ને અંતરના આ જે ત્રણેય વસ્તુ આપણે શીખી ગયા એનું સૂત્ર આપણે આગળ આવી ગયું. હવે અહીંયા આપણે કાર્યમાં એની જરૂર શું પડી, કેવી રીતે પડી? તો કે આપણે આ કાર્યમાં અહીં સુધી આવ્યા હતા કે W એટલે F ગુણ્યા S એટલે કે ફોર્સ ગુણ્યા, પછી ફોર્સને આપણે આનામાં આપ્યું કે MA ગુણ્યા S. હવે આ એક્સલરેશન S આવ્યો એને આ જો આપણે 2as આ as આવ્યા તો આ as ને પાછા આપણે જો જોતા હોય એને ગતિમાં ફેરવવા હોય તો આપણે આ શું કરીએ, આ બગડાને આ બાજુ લઈ લઈએ તો શું થાય? જો ફરીથી આ લખું કે આવું સૂત્ર આપણે શીખી ગયા કે v² - u² બરાબર 2as. એટલે મારે 2 ને આ બાજુ લઈ લઉં તો v² - u² છેદમાં 2 કરું તો એના બરાબર as થયા. તો મારે હવે આ as છે એની જગ્યાએ હું આ મૂકી શકું ને, v² - u². એટલે m છે ગુણ્યા આ v² - u² છેદમાં 2. હવે આજે આપણે શરૂઆતમાં થોડું સહેલું કરવા માટે એને શું કર્યું છે પેલા કે આ જે u ને v છે ને એટલે એમ કે આ ગાડી 20 થી પહોંચી એવી રીતે નહીં, પણ એને બદલે જો તમે એમ ધારો કે કાર ઊભી હતી ને પછી એની ગતિ આવી તો આપણે આ વેગનું અહીંયા દોરીએ અને આ વેગ કે શરૂઆતમાં ગાડી 0 હતી અને આ 100 કિલોમીટરની ઝડપ થઈ તો આપણો આ u અહીંયા થયો અને આ v અહીંયા થયો એટલે 100 કિલોમીટરની ઝડપે. એટલે આ કારની કલ્પના કરી લો. એટલે આમાં શું થાય કે આ u બરાબર શું થઈ ગયું, આપણે u બરાબર 0 થઈ ગયું અને v બરાબર અત્યારે v જ રાખીએ છીએ. તો આ જો આમાં સૂત્રમાં મૂકી દઈએ તો આ કાર્યનો જવાબ શું આવે કે આ w બરાબર m v², u બરાબર 0 થઈ ગયું એટલે v² - 0 બરાબર 2 એટલે આ નીકળી જાય એટલે આ v². એટલે આ એનું સૂત્ર થયું. આપણે ગતિમાં કાર્ય કેટલું થયું તો કે 1/2 mv². પણ એ ક્યારે કે જો આપણે શૂન્ય, શરૂઆતની ગતિ 0 હોય તો. એટલે આ એક સૂત્ર થયું.